ચાલો આજે આપણે ભારતના એક નાનકડા ખૂણામાં જઈએ, એક શાળાના મેદાનમાં જ્યાં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે. હવે આ કોઈ દિલ્હીની ટીવી પર દેખાતી ભવ્ય પરેડ નથી હો. આ તો એક એવી સામુદાયિક ઘટના છે જ્યાં દેશભક્તિની ભાવના એકદમ સાચી, અંગત અને હૃદયને સ્પર્શી જાય એવી રીતે જીવંત થાય છે. અને ઉજવણીની શરૂઆત જ થાય છે આ જોરદાર શબ્દોથી. આ ખાલી એક લાઈન નથી, આ તો એક પ્રતિજ્ઞા છે. સાંભળતાની સાથે જ મનમાં દેશ અને આ માટી સાથેના અતૂટ જોડાણની લાગણી જાગી જાય છે. તો આપણે છીએ વિશ્વ ભારતી વિદ્યા સંકુલ શાળામાં. અહીંયા ભારતનો 77મો પ્રજાસત્તાક દિન માત્ર એક સરકારી રજા નથી. આ દિવસને એકદમ ખાસ બનાવવામાં આવ્યો છે અને એનું કેન્દ્રબિંદુ હતું સ્ત્રી સશક્તિકરણ. આ ઉજવણીનો સૌથી અનોખો વિચાર એ હતો કે પરંપરાને એક નવા પ્રગતિશીલ સંદેશ સાથે જોડવામાં આવે. શાળાએ એક એવી પહેલ કરી જેણે આખા કાર્યક્રમનું સુકાન યુવાન દીકરીઓના હાથમાં સોંપી દીધું. અને આ જ હતું એ દિવસના ખાસ કાર્યક્રમનું નામ, દીકરીના પ્રણામ, દેશને નામ. આ પહેલ હેઠળ ધ્વજવંદન સમારોહનું નેતૃત્વ શાળાની દીકરીઓએ કર્યું. આ રાષ્ટ્રના સન્માનમાં દીકરીઓના યોગદાનનું જીવંત પ્રતીક હતું. એક બહુ જ મજબૂત સંદેશ. હવે શાળાની આ પહેલને મોટા ચિત્રમાં સમજવા માટે આપણે એને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન સાથે જોડવી પડે. આ એક રાષ્ટ્રીય ચળવળ છે અને શાળાનો આ કાર્યક્રમ જાણે એ જ રાષ્ટ્રીય ભાવનાનું સ્થાનિક સ્તરે એક સુંદર પ્રતિબિંબ પાડી રહ્યો હતો. હવે વાત કરીએ એ વિદ્યાર્થીઓની જેમણે આ ઉજવણીમાં શિસ્ત અને ગૌરવનો રંગ પૂર્યો. આ હતા ગણવેશધારી કેડેટ કોર્પ્સ. એમની હાજરીથી જ આખા માહોલમાં એક અલગ જ ઊર્જા અને જોશ આવી ગયો હતો. અહીં બે પ્રકારના કેડેટ્સ હતા. એક એનસીસી, જે ભારતીય સશસ્ત્ર દળોની યુવા પાંખ છે અને લશ્કરી શિસ્ત શીખવે છે. અને બીજા હતા એસપીસી, એટલે કે સ્ટુડન્ટ પોલીસ કેડેટ. આ પોલીસ અને શિક્ષણ વિભાગનો એક સહિયારો પ્રયાસ છે જેનો હેતુ યુવાનોમાં નાગરિક જવાબદારી અને કાયદા પ્રત્યે સન્માન કેળવવાનો છે. અને આ જો આ વાત બહુ રસપ્રદ છે. શાળાની એનસીસી આર્મી વિંગમાં પણ દીકરીઓ જ આગળ હતી. 27 મહિલા કેડેટ્સની સામે 23 પુરુષ કેડેટ્સ. એટલે કે સ્ત્રી ભાગીદારી અને નેતૃત્વની વાત માત્ર ભાષણોમાં નહોતી પણ અહીં આંકડાઓમાં પણ દેખાઈ રહી હતી. પણ આ ઉજવણી ખાલી શિસ્ત અને પરેડ પૂરતી સીમિત નહોતી. અહીંના ભાષણો અને ગીતોમાં દેશભક્તિની એવી ઊંડી લાગણીઓ હતી કે આખું વાતાવરણ જાણે ભાવવિભોર થઈ ગયું હતું. વિચાર તો કરો, એક વક્તાના આ શબ્દો સાંભળીને રૂંવાણા ઊભા થઈ જાય. આ રાષ્ટ્ર પ્રત્યેની એવી અતૂટ નિષ્ઠા છે જે જીવન પછી પણ રહેવાની વાત કરે છે. આનાથી ખબર પડે છે કે ત્યાં હાજર લોકોના દિલમાં દેશભક્તિ કેટલી ઊંડે સુધી વસેલી છે. અને પછી સંગીત. આ એક દેશભક્તિ ગીતની ખૂબ જ કાવ્યાત્મક અને હૃદયસ્પર્શી પંક્તિઓ છે. આ બતાવે છે કે કેવી રીતે કળા અને સંગીત રાષ્ટ્રીય ગૌરવની સૌથી ઊંડી લાગણીઓને વ્યક્ત કરી શકે છે. જાણે વ્યક્તિ પોતે જ જમીન અને રાષ્ટ્ર સાથે એકાકાર થઈ રહ્યો હોય. તો આ બધું માત્ર ભૂતકાળને યાદ કરવા માટે નહોતું, એમાં ભવિષ્ય માટેનો એક જોરદાર સંદેશ પણ હતો. વિદ્યાર્થીઓને શીખવવામાં આવ્યું કે એમનું ભણતર અને એમની પોતાની સફળતા એ સીધી રીતે ભારતના ભવિષ્ય સાથે જોડાયેલી છે. આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે એક વક્તાએ કહ્યું કે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક શક્તિ છે. આ એક નાની સૂની વાત નથી. આ સિદ્ધિએ વિદ્યાર્થીઓને બતાવ્યું કે તેઓ એક વિકસતા અને શક્તિશાળી રાષ્ટ્રનો હિસ્સો છે. એટલે વિદ્યાર્થીઓ માટેનો સંદેશ એકદમ સીધો અને સ્પષ્ટ હતો. 3 પગલામાં સમજી શકાય છે. પહેલું, જ્ઞાન મળવો. બીજું, એ જ્ઞાનથી પ્રગતિ કરો. અને ત્રીજું, એ પ્રગતિથી માત્ર પોતાનું જ નહીં પણ પોતાના પરિવાર, સમાજ અને આખા રાષ્ટ્રનું નામ રોશન કરો. એમની સફળતા જ દેશ માટે એમનું યોગદાન છે. અને અંતે આ નાનકડી પણ અર્થપૂર્ણ ઉજવણી એક મોટો સવાલ ઊભો કરે છે. આપણા સમુદાયોમાં રાષ્ટ્રીય ગૌરવ કઈ રીતે વ્યક્ત થાય છે? કારણ કે ઘણીવાર આવી નાની, સ્થાનિક અને અંગત ઉજવણીઓમાં જ રાષ્ટ્રની સાચી ઓળખ અને ભાવના સૌથી મજબૂત રીતે અનુભવાય છે.